ચલો તો કેમ છો ટ્રેડર મિત્રો? તો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે જે લાસ્ટ વીક હતું એમાં જે વેનસડે હતો ત્યારે એક ગોલ્ડમાં ટ્રેડ લીધો હતો કે જેમાં આપણો લોસ થયો હતો. તો એ લોસ પાછળનું કારણ અને જે ટ્રેડ આઈડિયા છે એ આપણે ડિસ્કસ કરવાના છે. તો ચાલો કોઈ પણ ટાઈમ વેસ્ટ વગર આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો ઘણા દિવસથી તમે જોઈ શકો છો કે ગોલ્ડ આ એક રેન્જમાં શું કરતું છે, મૂવ કરતું છે. તો તમે જોઈ શકો કે મોર ધેન 88 ડેટથી માર્કેટ આ એક રેન્જ છે એની અંદર કન્સોલિડેટ કરતું છે. આ તમે રેન્જ જોઈ શકો છો. તો અહીંયા શું થતું છે કે માર્કેટ અહીંયા લિક્વિડિટી ક્રિએટ કરતું. અત્યારે જે માર્કેટમાં મોસ્ટલી જે લોકોના ઓર્ડર્સ છે એ આની ઉપર છે અને જે આ ભાગ છે આની નીચે છે. અને આપણે થોડું વધારે મેપ કરીએ તો ફોર એક્ઝામ્પલ આ આપણું બ્રેકઅપ સ્ટ્રક્ચર છે. હવે આપણે જે આપણું ડિમાન્ડ ઝોન છે, માર્કેટ અત્યારે ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે એટલે આપણું આ ડિમાન્ડ ઝોનમાં માર્કેટ આવશે તો આપણને સારામાં સારો એવો ટ્રેડ મળશે. તો આ આપણી રેન્જ છે. માર્કેટમાં લિક્વિડિટી અહીંયા છે અને આ ભાગમાં છે. સો માર્કેટે ઉપર જવું હોય તો પહેલાં માર્કેટ શું કરશે, તો નીચેની ડિરેક્શનમાં મૂવ કરશે અને આ ભાગ છે આ ભાગની નીચેની લિક્વિડિટી લેશે અને પછી માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરશે. અને અહીંયા અત્યારે માર્કેટ શું કરતું છે કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે ત્યાંથી પણ લિક્વિડિટી લેતું છે અને નીચે મૂવ કરતું. માર્કેટ અહીંયા શું કર્યું, તો અહીંયા તમને ખબર છે કે અહીંયા માર્કેટે આ હાઈને ઉપરની લિક્વિડિટી લીધી, કે માર્કેટે આ ભાગમાં નીચેની લિક્વિડિટી લીધી પછી ઉપરની લિક્વિડિટી લીધી. સો હવે માર્કેટની નેક્સ્ટ પોઝિશન કઈ હોઈ શકે, તો માર્કેટ નીચેની ડાયરેક્શનમાં મૂવ કરીને આપણને મે બી આ ભાગમાંની લિક્વિડિટી લઈ શકે. પણ બીજી શું વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે માર્કેટ અત્યારે ક્યાં મૂવ કરતું છે, તો માર્કેટે ઓલરેડી 50%ની નીચે મૂવ આપીને આ ભાગમાં જે ઇમ્બેલેન્સ છે એને બેલેન્સ કરી દીધું છે. સો 50-50 ચાન્સીસ માર્કેટ અહીંયાથી આવી રીતે અહીંયા પણ મૂવ કરી શકે, અહીંયા પણ મૂવ કરી શકે. સો આ બંને સિચ્યુએશનની પ્રોબેબિલિટી 50-50% છે. માર્કેટ એ કંઈ પણ કરી શકે, મે બી એ કન્સોલિડેટ હજુ વધારે કરે અને પછી આપણને કોઈ એક ડાયરેક્શનમાં મૂવ આપે. પણ આ બે પોસિબિલિટી છે, આ બે વસ્તુ માર્કેટમાં થઈ શકે. હવે આપણે જઈએ કે જે લાસ્ટ વીક આપણે જે ટ્રેડ લીધો હતો એ કેવી રીતે લીધો હતો. તો જેવું કે તમે અહીંયા જોઈ જ શકો કે આ ભાગમાંથી માર્કેટે શું કર્યું છે, તો આ હાઈને ઉપરની માર્કેટે લિક્વિડિટી લીધી છે. સો હવે આપણે 4 કલાકમાં જતા રહીએ તો તમે 4 કલાકમાં અહીંયા જોઈ શકો કે માર્કેટ શું કરતું છે, તો માર્કેટ આ એક હાયર હાઈ બનાવ્યો છે. પછી માર્કેટે શું કર્યું છે, તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા એક ડિમાન્ડ ઝોન છે. અહીંયા માર્કેટ ડિમાન્ડ ક્રિએટ કરીને ઉપર ગયું છે. તો આપણે આ શું કરીએ, આને માર્ક કરીએ. હવે માર્ક કરીએ તો તમે જોઈ શકો કે માર્કેટે શું કર્યું છે અહીંયાથી, તો અહીંયા તમે જોઈ શકો કે માર્કેટે આ ડિમાન્ડ ઝોનમાંથી રિએક્શન આપ્યું છે. અહીંયા આવ્યું, રિએક્ટ કર્યું. સો અહીંયા તમે બીજી વસ્તુ શું સમજી શકો કે અહીંયાથી માર્કેટે રિએક્ટ કર્યું છે, એનો મતલબ કે આ એક ફ્લિપ ઝોન છે. માર્કેટે અહીંયા એક ફ્લિપ ઝોન બનાવ્યું છે. સો હવે આપણે શું કરી શકીએ કે ફ્લિપ ઝોન બનાવવાની સાથે માર્કેટે જે આ સ્ટ્રક્ચર છે, આ ભાગમાં જે સ્ટ્રક્ચર બનાવતું છે એને પણ માર્કેટે બ્રેક કર્યું છે. સો માર્કેટમાં જે 4 કલાક છે એ ચેન્જ ઇન્ટુ શેમાં ચેન્જ થઈ ગઈ છે, તો અપ ટ્રેન્ડમાં હતું, હવે ડાઉન ટ્રેન્ડ. આપણી પાસે કેટલા કોન્ફ્લુઅન્સ છે, તો માર્કેટે અહીંયાની લિક્વિડિટી ગ્રેબ કરી છે. માર્કેટનું અહીંયા બ્રેકઅપ સ્ટ્રક્ચર છે, તો અહીંયાથી આ ડિમાન્ડ ઝોનમાંથી રિએક્શન આપીને નીચેની ડિરેક્શનમાં પણ મૂવ આપ્યું છે માર્કેટે. હવે માર્કેટે આ જે ફ્લિપ ઝોન બનાવ્યું છે એ ફ્લિપ ઝોન ડિમાન્ડ ફ્લિપ ઇન્ટુ સપ્લાય. તો આપણું જે ફ્લિપ ઝોન છે એ શેમાં ચેન્જીસ થઈ ગયું છે, તો સપ્લાય ઝોન. સો જે આપણો ટ્રેડ આઈડિયા હતો અહીંયા તમે જોઈ શકો કે આ આપણો મેજર સ્ટ્રક્ચર છે. માર્કેટે શું કર્યું, આપણા ડિમાન્ડ ઝોનમાં આવ્યું, પ્લસ અહીંયા ઇન્ડ્યુસમેન્ટ ક્રિએટ કર્યું એન્ડ આ ઇન્ડ્યુસમેન્ટને લિક્વિડેટ પણ કર્યું. ઓકે, હવે આપણે આગળ જોઈએ તો એકવાર માર્કેટે આપણી લિક્વિડિટી ગ્રેપ છે કે ઇન્ડ્યુસમેન્ટ માર્કેટે જે ક્રિએટ કર્યું, અહીંયાથી જે લોકોએ સેલના ઓર્ડર્સ લીધેલા એ લોકોને માર્કેટમાંથી દૂર કરવા માટે માર્કેટે આ એક મૂવ આપ્યું અને પછી નીચેની ડિરેક્શનમાં મૂવ કર્યું. તો અહીંયા માર્કેટે આપણને આ એક મૂવ આપ્યું, આ ફર્સ્ટ ને આ બીજું. સો માર્કેટે જ્યારે ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ્યું તો આપણે 15 મિનિટમાં માર્કેટને ઓબ્ઝર્વ કર કે હવે માર્કેટ શું કરશે. તો હવે માર્કેટ આપણને અહીંયા તમે જોઈ શકો કે માર્કેટ હવે નીચેની ડિરેક્શનમાં શિફ્ટ થઈ ગયું છે. અહીંયા બી તમે માર્કેટમાં સ્ટ્રક્ચર શિફ્ટ આવ્યું છે. આ આપણું છે બ્રેકઅપ. હવે આપણે આને ધ્યાનથી માર્ક કરીએ. આ આપણો એક લોઅર હાઈ છે અને આ છે આપણો લોઅર લો, અને આપણે બ્રેકઅપ સ્ટ્રક્ચરની રીતે માર્ક કરી BOS છે. હવે આપણો ડાઉન ટ્રેન્ડ કન્ફર્મ. આ એક કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ છે એટલે આમાં થોડું રિસ્ક રહેલું છે. હવે આપણે શું કરીએ, તો જે આપણું 50% ઝોન છે એને માર્ક કરીએ, જેથી આપણને ખ્યાલ આવે કે માર્કેટ 50%ની ઉપર આ જે ફેર વેલ્યુ ગેપ છે એમાં એન્ટર થઈને હવે નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું. સો હવે તમને ખબર જ છે કે માર્કેટ નીચેની ડિરેક્શનમાં મૂવ કરતું છે એટલે માર્કેટમાં જે લિક્વિડિટી છે એ આ ભાગમાં છે. ઓકે, તો
આ લિક્વિડિટી હવે અહીંયા લિક્વિડિટી છે. સો જે માર્કેટે શું કર્યું, આ મૂવ આવી, ત્યારબાદ આ એક આપણને કેન્ડલ આપી એંગલ્ફિંગ. તો આની સાથે જ આપણે આ ટ્રેડમાં એન્ટર થઈ ગયા. હવે હું તમને જણાવું કે ફોરેક્સ ફેક્ટરીમાં ન્યૂઝ ચેક કરવું કેટલું જરૂરી. તો આ ટ્રેડ મેં લીધો હતો, તો મેં શું કર્યું હતું કે ફોરેક્સ ફેક્ટરીમાં કોઈ પણ પ્રકારની ન્યૂઝ છે એ જોઈ નહીં હતી. સો શું થયું કે આ એકદમ આપણું સેટઅપ એકદમ બરાબર હતું. આપણે લિક્વિડિટીને ટાર્ગેટ કરેલી હતી અને આપણો ટ્રેડનો રેશિયો પણ હતો 1:2. તો જેવું આપણે આ ટ્રેડમાં એન્ટર, હવે તમને બતાવું કે ચલો, તો અહીંયા તમે જોઈ શકો કે જે બુધવારે આ ટ્રેડ લીધો હતો અને 6 વાગ્યે ન્યૂઝ હતી. તો તે દરમિયાન જ આ ટ્રેડ મેં લીધો હતો. તો શું થયું કે માર્કેટમાં આ પ્રકારની ન્યૂઝ હતી. એટલે હવે પાછા ચાર્ટ પર આવી જોઈએ. તો આ ન્યૂઝને લીધે શું થયું, તો જે આપણો ટ્રેડ હતો એ પહેલાં તો માર્કેટમાં આ લિક્વિડિટી લેવા નીચે આવ્યો અને ધન કરીને આપણા સ્ટોપ લોસ હિટ થઈ ગઈ. સો આ ખૂબ જ જરૂરી છે કે કોઈ પણ ટ્રેડ તમે લો એના પહેલાં ન્યૂઝ ખાસ ચેક કરો. કારણ કે ન્યૂઝ આવે એના પહેલાં માર્કેટ આ પ્રકારનું એકદમ ડેડ હોય છે અને જેવી ન્યૂઝ આવે તેવું માર્કેટ કોઈ પણ વોલેટાઇલ થઈ જાય છે અને કોઈ પણ ડિરેક્શનમાં મૂવ આપી દે. સો જો તમે ન્યૂઝ જોઈને ટ્રેડ કરશો, તમારી સ્ટ્રેટેજી અકોર્ડિંગ જ તમે ટ્રેડ લો, પણ જો ન્યૂઝ હોય તો એ ટ્રેડને અવોઇડ કરો. કારણ કે ન્યૂઝમાં ઘણીવાર શું થાય કે માર્કેટમાં ઘણા પ્રકારના શું થતું હોય છે કે જે આપણો ટ્રેડ હોય છે એકચ્યુઅલીમાં ઘણા સ્પેમ ઓર્ડર આવતા હોય છે, એના કારણે આપણો અનનેસેસરી લોસ થાય. તો મારું આજ તમને સજેશન છે કે તમે ન્યૂઝ આવે એના પહેલાં અડધો કલાક પહેલાં અને ન્યૂઝ આવે એના અડધો કલાક પછી ટ્રેડ ન કરો, જેથી તમારા અનનેસેસરી લોસ નહીં થશે. હવે આગળ આપણે જોઈએ તો આ ટ્રેડ કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ હતો. મોસ્ટલી આપણે કેવા ટ્રેડ લેતા હોઈએ છીએ કે જે પ્રો ટ્રેન્ડ ટ્રેડ હોય. ફોર એક્ઝામ્પલ કે કોઈ માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું છે, તો આપણને જે હાઈ પ્રોબેબિલિટી ટ્રેડ કયા હોય છે કે જે આપણને અપરની ડિરેક્શનમાં, એટલે કે લોંગના ટ્રેડ લઈશું આપણે, તો એ આપણો ટ્રેડ પ્રોફિટમાં આવવાની પ્રોબેબિલિટી વધારે છે. એના કરતાં જો કાઉન્ટર ટ્રેન્ડ ટ્રેડ છે એની આપણી પ્રોફિટમાં આવવાની પ્રોબેબિલિટી ઓછી છે. કેમ? કારણ કે માર્કેટ અત્યારે જે ડિરેક્શનમાં મૂવ કરતું છે એના ઓપોઝિટ સાઈડ આપણે ટ્રેડ લેતા છે. કેટલીક વાર આપણી સાથે બનતું હોય કે માર્કેટ ઉપરની ડિરેક્શનમાં મૂવ કરતું હોય પણ આપણે આપણું બાયસ નીચે બાજુ જવાનું બનાવી લીધું હોય અને એના લીધે આપણે અનનેસેસરી લોસ કરતા હોઈએ છીએ. તો આ બહુ બધા ફેક્ટર છે કે જે આપણને પ્રોફિટેબલ બનવામાં અને ડિસિપ્લિન બનવામાં અડચણ ઊભી કરતા હોઈએ. તો આપણે આ બધી વસ્તુ છે એના પર જ કામ કરવાનું છે, તો જ આપણે પ્રોફિટેબલ ટ્રેડર બની શકીશું. તો આજે એક નાનું વિડીયો હતું. તમને શરૂઆતમાં જ મેં ગોલ્ડ નેક્સ્ટ વીક કઈ રીતે મૂવ કરવાનું છે બતાવી દીધું છે. તો જો તમને વિડીયો ગમ્યું હોય તો તમે વિડીયોને લાઇક કરો. અને અત્યારે મેં કેટલીક શોર્ટ્સ પણ બનાવવાનું ચાલુ કર્યું છે, તમે જોયું હશે. તો જો તમને શોર્ટ્સ ગમતા હોય કે તમને બીજા કોઈ પ્રકારના શોર્ટ્સ જોઈતા હોય, બીજી કોઈ વસ્તુ, તો તે પણ તમે કોમેન્ટ કરીને મને જણાવી શકો છો. જો મારી કહેવામાં કોઈ ભૂલ થતી હોય કે એવું પણ તમે મને જણાવી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ રાખીએ. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.